નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા જે કરી રહ્યા છે ફરી એકવાર ભારત અને ચીન વિવાદ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ એવામાં નેપાળની ભૂમિકાની પણ વાત કરી રહ્યા છે, કારણ કે આજે જે સમાચાર મળ્યા છે તેમાં 1000 જેટલા ચીની સૈનિકોને લિપુલેખમાં તૈનાત કરવામાં આવ્યા છે। એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે જે લિપુલેખ પર નેપાળ દાવો કરી રહ્યું છે અને સંધિ મુજબ ભારતનો વિસ્તાર માનવામાં આવી રહ્યો છે, ત્યારે નેપાળ દ્વારા નવો નકશો પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેને લિપુલેખમાં પોતાના નકશામાં બતાવવામાં આવ્યું છે। અને ત્યારબાદ ચીની સૈનિકોની ત્યાં તૈનાતી આ કયા પ્રકારના સંકેત છે? એક બાજુ ભારતમાં આપણે આત્મનિર્ભરની વાત કરી રહ્યા છે, ચીની વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છે, એપ્સને બંધ કરી રહ્યા છે, પણ બોર્ડર પરનો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ચીની સૈનિકો હજી પણ ખાસ પેંગોંગની પણ ચર્ચા ચાલી રહી છે કે જ્યાં સેટેલાઇટ ઇમેજ પણ આપણને મળી છે કે પેંગોંગમાં હજી પણ તેની તૈનાતી છે। તો પછી કયા પ્રકારનું નિરાકરણ આવતું જોવા મળી રહ્યું છે કે જ્યારે કમાન્ડર સ્તરની બેઠક ચાલતી હોય? આને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ચીન કોઈ ષડયંત્રના ભાગરૂપે નેપાળનો ઉપયોગ કરી રહ્યું છે અને એવામાં નેપાળનું સમર્થન કેમ ચીનને મળી શકે છે? મારી સાથે ચર્ચામાં જોડાયા છે દિલીપ ગોયલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, વિનોદભાઈ ગામતુ કે જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે। આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। દિલીપભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે સ્થિતિ જોવા મળી રહી છે, મેં શરૂઆતમાં પણ હમણાં કીધું, આજે સમાચાર એટલા માટે જોવા મળી રહ્યા છે કે લિપુલેખની અંદર પણ ચીની સૈનિકોની તેનાથી જોવા મળી રહી છે। આની પાછળનું સ્ટ્રેટેજી શું માનવી આપણે? હવે ચીન આ વખતે કંઈક અલગ રીતે વર્તી રહ્યું છે એવું લાગે છે। સામાન્ય રીતે એલએસી પર આવન જાવન ચાલતી હતી, આપણી પાર્ટી પેટ્રોલિંગ પાર્ટી છે એ ચીનની સરહદમાં પણ જાય, ચીનની પેટ્રોલિંગ પાર્ટી આપણા સરહદમાં જતી અને લોકો એકબીજાની સામે આવી જાય તો ફ્લેગ બતાવતા હતા, પોસ્ટર બતાવતા હતા અને મોટે ભાગે કમાન્ડર લેવલે ચર્ચા થાય અને પાછા વળી જતા હતા। એ બહુ વર્ષો જૂનો સિલસિલો છે, પરંતુ આ વખતે કંઈક અલગ પ્રકારની તૈયારી સાથે ચીને ગોઠવણ કરી છે એવું વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય છે। એટલે હવે દિલીપભાઈ, આપણે ભારતમાં ઘણી વસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ, એપ્સને બેન કરી રહ્યા છે, એનાથી આપણે ઇકોનોમિકલી ચાઇનાને નુકસાન પહોંચાડી શકીએ એવી બહુ મોટી ધારણા જોવા મળી રહી છે, પણ એના સામે જવાબના કે પ્રત્યુત્તરમાં આપણે ત્યાં બોર્ડર પર વિવાદમાં હજી કોઈ નિરાકરણ જોવા નથી મળતું। જે પીછેહટની વાત કરવામાં આવી હતી, આજે પરિસ્થિતિ તેની ત્યાં જ છે, કોઈ સુધાર જોવા નથી મળતું। નિરાકરણ રાતોરાત આવે એવું નથી। એ બે વસ્તુ સમજવાની છે। એક તો બંને દેશ વચ્ચેનો જે સરહદનો વિવાદ છે એ બહુ જૂનો છે, એટલે આપણે આઝાદીની પહેલાથી શરૂ થયેલો, કારણ કે અંગ્રેજોએ તિબેટ સાથે જે મેકમોહન લાઇન નો કરાર કર્યો હતો એને આધારે આ બોર્ડર બનેલી છે। એ પછી 1960 થી 1962 દરમિયાન ચીને જે ઘૂસણખોરી કરી અને એક નવી એલએસી આપણે ઉભી કરી છે યુદ્ધ પછી, એટલે એ એટલો મોટો વિવાદ છે કે રાતોરાત એનો ઉકેલ આવવાનો નથી। બીજું, જે ચર્ચા ચાલે છે કમાન્ડર લેવલે ચાલે છે। આ ચર્ચાનો આ વિવાદનો ઉકેલ ત્યારે જ આવશે કે જ્યારે થોડી વધારે ઉચ્ચ કક્ષાએ એની ચર્ચા થાય। વિદેશ પ્રધાન કક્ષાએ થોડી ઘણી ચર્ચા થયેલી વિડીયો કોન્ફરન્સથી અને કોલ કોન્ફરન્સથી। રાજનાથસિંહ સોવિયત સંઘ મોસ્કો ગયા હતા બીજા કારણસર, એ વખતે ત્રિપક્ષી થોડી વાતો થયેલી, પણ એ બહુ સત્તાવાર કક્ષાની નહોતી, એટલે થોડું વધારે ઉચ્ચ કક્ષાએ વાતચીત નહીં થાય ત્યાં સુધી એનો ઉકેલ નહીં આવે અને તાત્કાલિક તો નહીં ઉકેલ। અને બે કારણ છે, બંને દેશો જયારે તૈયાર થશે આ ઉકેલ માટે ત્યારે આવશે। હવે બંને દેશો તૈયાર પણ છે સત્તાવાર રીતે કે અમે ઉકેલ માટે તૈયાર છીએ, પરંતુ જતું કોણ કરે? મૂળ વાત એ છે કે જે દેશનો શાસક જતું કરવાની તૈયાર કરે સરહદ માટે, એમને પ્રાદેશિક કક્ષાએ બહુ મોટી મુશ્કેલી થાય। ભારત લોકશાહી દેશ છે અને ભારતમાં કોઈ પણ રાજકીય નેતા કે રાજકીય પક્ષ માટે ચીન સામે નમતું જોખવું એ બહુ મોટું જોખમ હોય છે, એટલે કોઈ પણ જાતનું સમાધાન કરવું ભારતના કોઈ પણ શાસક માટે બહુ મુશ્કેલ છે। શી જિનપિંગ છે હવે આજીવન પ્રમુખ બની ગયા છે, હવે એની મહત્વાકાંક્ષા છે, મને એવું લાગે છે ધીમે ધીમે સ્પષ્ટ થતી ગઈ છે કે માઓએ એક જે સપનું જોયું હતું કે ચીનને મહાસત્તા બનાવવી, એને માટેની જે તૈયારી ચાલી આ વર્ષો દરમિયાન, એ પછી શી જિનપિંગ એવું લાગે છે કે મહાસત્તા બનવાનું સપનું હું પૂરું કરીશ અને હું ઇતિહાસમાં અમર થઈ જઈશ અને મારે તો આજન્મ ટૂંકમાં જીવે ત્યાં સુધી પ્રમુખ પદે છું, એટલે એને એ જે મહત્વાકાંક્ષા છે એને માટે કદાચ એ થોડી વધારે આ વખતે ભારતને નુકસાન પહોંચાડી શકે દિલીપભાઈ, એટલે આપણે કાળજી લેવાની છે, કારણ કે એની મહત્વાકાંક્ષા છે, એમાં સીધો ભારત એક મોટું લક્ષ્ય છે। ભારતને જો એ નમાવી શકે તો જ એની મહત્વાકાંક્ષા સફળ થાય। તમે તાઇવાનમાં કે હોંગકોંગમાં કંઈક કરો એનાથી તમને બહુ ફરક નથી પડવાનો, હોંગકોંગ તો એના કબજામાં જ છે। અને દિલીપભાઈ, નેપાળની ભૂમિકા શું જોઈ રહ્યા છો આપ? કારણ કે નેપાળ દ્વારા નવો નકશો જાહેર કરવામાં આવ્યો, આપને શું લાગે છે કે આ રીતે નાનકડો ભલે દેશ છે પણ પોતાના સંસદમાં પાસ કરાવી દે પ્રસ્તાવ અને નકશો જાહેર કરી શકે? કોઈ બંને દેશો વચ્ચે કોઈ વાર્તાલાપ ન થવો જોઈએ? નેપાળમાં બે રીતે જોવું પડે, નેપાળ અને નેપાળના હાલના શાસક। આપણે યાદ રાખવું પડે કે કેપી ઓલી જે છે એ સામ્યવાદી છે મૂળભૂત રીતે,
અને ત્યાં બે અલગ અલગ સામ્યવાદી પક્ષો છે, એમાંથી એક સામ્યવાદી પક્ષ એમનો હતો અને બંને ભેગા થઈને સત્તા કબજે કરી છે. એટલે એ પ્રકારનો સંબંધ પણ એને ચીન સાથે છે સામ્યવાદના વિચારોને કારણે. અને એને પણ પોતાનું પ્રાદેશિક અને પોતાનું સ્થાનિક રાજકારણ મહત્વ કરવા માટે ભારતને દુશ્મન બતાવવો પડે. એટલે આ કેપી ઓલીનું રાજકારણ વધારે છે. સમગ્ર રીતે કદાચ નેપાળનું ન પણ હોય. એટલે દાખલા તરીકે કેપી ઓલી ન હોય તો એ પછીના સંજોગોમાં ભારત અને નેપાળ વચ્ચે સંબંધો રાબેતા મુજબ ન થઈ પણ શકે છે. દિલીપભાઈ, મારો સવાલ દિલીપભાઈ એ છે કે નેપાળની ભૂમિકા અત્યારે ભારત અને ચાઇનાના વિવાદમાં શું જોઈ શકે? એક સવાલ. બીજી બાબત એટલા માટે ટાંકીને કહું છું કે જે નકશો જયારે નેપાળે જાહેર કર્યો એ પહેલા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતને ઓફિશિયલી લેટર લખીને એમને મુલાકાત કરવા માટેની વાત કરી. અહીંના રાજદૂતને, અહીંના ડિપ્લોમેટ્સને પણ કીધું કે આપણે વાતચીત કરવી છે, પણ અહીંથી કોઈ ગંભીરતા લેવામાં ના આવી, નજરઅંદાજ કરવામાં આવ્યા. એના માટે કે જે વસ્તુ આપણી પોતાની છે એના માટે વાટાઘાટા કરવાનો મતલબ નથી. આ આપણો જ વિસ્તાર છે અને વર્ષોથી છે અને પહેલેથી છે. અને ચીન સાથેનો જે આપણો વેપાર થાય છે જમીન રસ્તે થોડો ઘણો, એ આ લિપુલેખથી થાય છે અને વર્ષોથી થાય છે. અને એ વખતે ભારત અને ચીનના જે કરાર થયા હતા વેપાર માટેના મર્યાદિત કક્ષાએ, એમાં પણ ભારત અને ચીન વચ્ચે, એમાં નેપાળ તો ક્યાં વચ્ચે આવતું જ નથી. એટલે જે વસ્તુ આપણી જ છે એમાં ચર્ચા કરવાનો મતલબ નથી. એટલે કદાચ એને જે કહ્યું હશે તો આપણો જવાબ એ જ હશે કે અમારા વિસ્તાર માટે અમે તમારી સાથે શા માટે ચર્ચા કરીએ. જવાબ એ જ હતો. પણ આ એક સંકેત છે ખરી કે આપણે ઇગ્નોર કરીએ છીએ જયારે નેપાળને, તો ભારત ચીન વિવાદમાં આ ઇગ્નોરન્સ આપણને નુકસાન કરે અથવા તો કોઈ જે ઇગ્નોરન્સ છે ને એ જુદા પ્રકારનું છે. આપણે થોડા વખત પહેલાનું યાદ કરી, હું સાલ યાદ કરી રહ્યો છું, આપણે એક પ્રકારનો બ્લોકેડ કર્યો હતો કારણ કે કેટલાક સમસ્યા ઉભી થઈ હતી. એને કારણે 61 ની વાત હશે ભારત ચીન. ના, એટલો નહીં, હમણાં થોડા વર્ષો પહેલાની જ વાત છે. ત્યાં જતો પુરવઠો થોડો અટકાવ્યો હતો બીજા થોડાક વિવાદને કારણે. એને કારણે ત્યાંની પ્રજાને પણ થોડી ઘણી મુશ્કેલી ઉભી થઈ હતી, પણ એનો પછી ઉકેલ લાવી દીધો હતો આપણે. એ બધી ઘટનાને કારણે આ થયા. પણ મૂળ એ આપણે યાદ રાખવાનું છે કે સામ્યવાદી પક્ષ છે નેપાળનો એ વધારે મજબૂત બન્યો છે. સત્તા અત્યારે એના હાથમાં છે. બીજું જે બંધારણ બદલ્યું એ વખતે એનો પણ બહુ મોટો વિખવાદ છે. મધેશી કહેવાય છે, એટલે કે જે પહાડીની નીચે રહેનારા લોકો વર્ગ છે કે જે મેં ભારતની સાથે જેના વધારે સંબંધ છે, રોટી બેટીનો પણ વ્યવહાર છે, એને હંમેશા એનો પણ વિરોધ કરેલો છે ને હાલની જે સરકાર છે એની નીતિનો પણ વિરોધ થઈ રહ્યો છે. એટલે સમગ્ર નેપાળ ભારતની વિરુદ્ધ છે એવું આપણે માનવાની જરૂર નથી. ડિપ્લોમેટિક રીતે ભારતની સામે પડ્યું કહેવાય નેપાળ, એવું તો કહી શકે ને આપણે ડિપ્લોમેટિકના ભાગરૂપ. કારણ કે આપે જે કીધું એ પ્રમાણે આપણે સરકાર જે કામ કરે એટલે નેપાળ જ કરે એવું જ આપણે સમજવાનું હોય. પણ આ બિટવીન ધ લાઈન આપણે જે સમજવાનું હોય છે કે આખો દેશ, દાખલા તરીકે પાકિસ્તાન છે, એવું આપણે સમજીએ કે આખો દેશ કદાચ મોટા ભાગનો આખો દેશ, એમાં આપણે પાકિસ્તાનમાં પણ એવું નથી કહેતા. તમે યાદ કરો, આપણે જયારે પાકિસ્તાનની વાત કરીએ ત્યારે પણ આપણે એવું કહેતા હોય છે કે પાકિસ્તાનનું એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ આપણું દુશ્મન છે. પાકિસ્તાનના નાગરિકો આપણા દુશ્મન નથી. આપણે તો ત્યાં સુધીની વાત કરીએ છીએ. આખી પ્રજાને આપણે દુશ્મન નથી કરતા, પણ એ જે સત્તામાં હોય, જે એસ્ટાબ્લિશમેન્ટ હોય, એનું જે વલણ છે એ આપણે નડવાનું. એટલે અત્યારનો મામલો કેપી ઓલીની સરકારને કારણે છે. એટલે આપણે ગમે એટલા પ્રયત્ન કરીશું અત્યારે તો પણ કેપી ઓલીની સરકાર છે એ પ્રયત્નો સફળ નથી થવા દેવાની. પણ દિલીપભાઈ, એક બાજુ પેંગોંગના જે સેટેલાઇટ ઇમેજ ચીન માટેની જે મળી રહી છે, સૈનિકો હોય કે ટેન્ટ હોય, જોવા મળી રહ્યા છે. અત્યારે લિપુલેખ, જો આપણે ભારત કહે છે કે ભારતનો વિસ્તાર છે, તો પછી ભારતના વિવાદી વિસ્તાર માનવામાં આવે છે ભારત નેપાળ વચ્ચે, પણ ભારતનો વિસ્તાર માનવામાં આવે છે જો, તો ત્યાં ચીની સૈનિકોની તૈનાતીનો સંકેત શું? અથવા મંજૂરી લિપુલેખની નજીક હશે. એટલે હું આખા મેં સમાચાર વાંચ્યા નથી, પણ લિપુલેખ સુધી તો આપણો રસ્તો આપણે હાલમાં જ બનાવ્યો છે. આપણે સમજો જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી રહ્યા છીએ સરહદ પર, એમાં ઓલ્ડી સુધીનો જે રસ્તો છે એ પણ આપણે બનાવ્યો છે. ને આ લિપુલેખનો રસ્તાનું ઉદ્ઘાટન પણ આપણે હમણાં કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલતું છે. એટલે છેક સરહદ સુધીનો રસ્તો આપણે બનાવ્યો છે. એટલે ત્યાં સુધી આપણી હાજરી છે. એટલે એની નજીકનો જે વિસ્તાર છે ત્યાં આ નવા ચિત્રો આવ્યા છે, એટલે આ પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થશે. એટલે અત્યારે ઘણી બધી જગ્યાએ અહેવાલો છે કે ચીન છે એને જે બે ડિવિઝન શિયાળા પછી ઉનાળો જયારે શરૂ થાય ત્યારે પોતાની ડિવિઝનની મૂવમેન્ટ આ વિસ્તારમાં કરતું હોય છે, હંમેશા કરે છે. પછી એની એક્સરસાઇઝ પૂરી થાય એટલે પાછું જતું રહે છે, જે લશ્કરના નિષ્ણાતો કહે છે પ્રમાણે. આ વખતે એને જે બે ડિવિઝન છે, જે શિનજિયાંગપિંગ અથવા વિગુર વિસ્તાર છે, એની બે ડિવિઝન છે. એ ડિવિઝન એને સરહદથી થોડીક પાછળ રાખી છે, પણ સાવ હટાવી નથી. એટલે આપણી નજર છે એના ઉપર. ચીન જ્યાં જ્યાં પણ કઈ ગોઠવણ કરતું હોય ત્યાં એના ઉપર આપણી નજર તો છે જ.
ઓકે, વિનોદભાઈ, ફોરેન અફેર્સ એક્સપર્ટ તરીકે આપ ચીનની જે સ્ટ્રેટેજી માનીએ કે ચીનનું ષડયંત્ર માનીએ કે કોન્ફરન્સી માનીએ, આપણે જાણ કે વાયરસ માટે પણ આપણે કહેતા હતા કે ચીન તરફથી કોઈ ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. આજે વાયરસની એટલી બધી ગંભીરતા પણ છે ભારતમાં પણ. વિનોદભાઈ, સવાલ એ છે કે ચારે બાજુથી ચીન આ પ્રકારના પ્રયત્નો કેમ કરી રહ્યું છે? બોર્ડર વિસ્તારની વાત હોય, ડિપ્લોમેટની વાત હોય, કારણ કે ચીનની વિરુદ્ધમાં અમેરિકા ભલે કરતું હોય, કારણ કે અમેરિકાનો પોતાનો સ્વાર્થ હશે, પણ ભારત તરફી આ પ્રકારનું વલણ ચીનનું કેમ? ભદ્રેશભાઈ, સૌથી પહેલા છે ને કે ચાઇનીઝ ડ્રીમ એ લોકોએ એ પ્રકારની વ્યાખ્યા આપી હતી કે જે 30 વર્ષ પહેલા માઓએ રાખી હતી કે ચાઇનીઝ ડ્રીમ છે કે આપણે બહુ સ્ટ્રોંગ બનીશું, એક ડ્રીમ છે. અને જે એક્સપાન્શનિઝમનું જે લોકોનો જે થિંકિંગ છે એક તો એના પર ચાલી રહ્યા છે. અને અત્યારે મારા હિસાબે આજે થઈ રહ્યું છે ને જે બોર્ડર પર જે પ્રકારનું ઘર્ષણ થઈ રહ્યું છે કે લીપુલેક પર એ લોકો જે સૈનિક તૈનાત કર્યા છે, મારા હિસાબે આમાં 5 પોઈન્ટ છે જે હું તમને વન બાય વન કહું છું. સૌથી પહેલા ફર્સ્ટ પોઈન્ટ એ છે કે જે કોરોના વાયરસનું જે પેન્ડેમિક થયું છે ને એની અકાઉન્ટેબિલિટી છે ને હજુ તો બધા દુનિયાની બધા કન્ટ્રીઝ હજુ એ અકાઉન્ટેબિલિટી માટે આગળ વધે એના પહેલા આખી દુનિયાને એને ઉલઝાઈને રાખ્યો છે કે આવા બોર્ડરના વિવાદોમાં જેથી કરીને અમેરિકા છે કે બધા સાતગાંઠમાં એ બધા શું છે કે આ બધા કામ કરી લે, શું છે એ એકાઉન્ટેબિલિટીની વાત ના થાય. સૌથી પહેલા મુદ્દો આ છે. બરાબર. બીજો મુદ્દો એ છે કે ઇન્ટરનલ કુમાં કેવું છે કે એના 2-3 દિવસ પહેલાની જ વાત છે કે એમના જે જનરલ્સ છે, એક PLA નો જે છે અને એક રેગ્યુલર આર્મીનો, એમને એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે જે શી જિનપિંગ છે એને જે કોરોના વાયરસ પર જે તરીકેનું જે બિહેવિયર કર્યું છે, જે ચાઇનાની ભૂમિકા હોય છે બધા કન્ટ્રીઝ પ્રત્યે, એ પ્રમાણે છે ને કે એ એક્સપેક્ટેશન પર ઉતર્યું નથી. અને એના કારણે કે દેશ અમારે બધા દુનિયાના અમુક દેશો અમારી અગેન્સ્ટમાં જઈ રહ્યા છે જે ચાઇનીઝ ટીમને હાર્મ કરી રહ્યું છે. એટલે તમે જો ઇન્ટરનલ કૂપનો એક સાઇન છે. ઇન્ટરનલ કૂમાં એવું છે કે ભાઈ અમુક ચાઇનીઝ જે મોટા જે ત્યાં બી જે ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટી છે એ હોંગકોંગની જે સિક્યુરિટી જે લો છે એથી એ લોકો એનાથી બી નારાજ છે. તો આ બધી વસ્તુ શું છે કે શી જિનપિંગની એક વસ્તુ છે કે આ બધી વસ્તુમાં અટવાઈ રહે એટલે શું છે કે નેશનલિઝમ આનાથી આવે. ત્રીજો મુદ્દો છે સીપેક. સીપેક શું છે, તમે જો 370 આપણે લાસ્ટ યર આપણે જે રિમૂવ કર્યું અત્યારે એક વર્ષ થવાયું, તો એનાથી શું છે કે એક વસ્તુ જોઈ લીધું કે દિલ્હી ગવર્મેન્ટ જે છે એટલે આપણે જે નરેન્દ્ર મોદી ને અમિત શાહનું જે પ્રકારનું વલણ છે કે એમણે ચોખ્ખું નક્કી કરી લીધું છે કે 370 હટાયા પછી અમે છે ને કે બોર્ડર્સ પર અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીશું અને PEK પર બી ખુલ્લામ ક્લેમ કરી દીધું છે, બોલવાની વાત છે. પ્લસ શું છે કે ક્યારે બી એ લોકોને એવું લાગે છે ચાઇનાને કે ક્યારે બી આ લોકો કશું બી કરી શકે એ ટાઈમ અનુસાર. સીપેકમાં જે બિલિયન્સ ઓફ ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ છે ને, પણ એ સીપેક તો PEK ને વધારે ટચ કરે છે ને વિનોદભાઈ. તમે સમજો આજે તમે મારા એક જગ્યા હું તમને એવું લાગે કે હું તમને એક જગ્યાએ નુકસાન કરી શકું, તમે મારી બીજી જગ્યાએ મને નુકસાન કરીને તમે મને બિઝી કરી રહ્યા છો. બરાબર છે. ચોથું એ છે કે જે અત્યારે તમે સૈનિકોની વાત કરી કે ઇન્ડિયન આર્મી પણ શું કરી રહી છે કે ટેન્ક્સ જે ગોઠવી રહી છે, આપણું બી જે બિલ્ડઅપ કરી રહ્યા છે, આપણા બધા એરફોર્સ અત્યારે છે ને કે એ બધા રેડી સ્ટેજ પર છે. પ્લસ તમે જો અંદમાન નિકોબાર આઇલેન્ડમાં આપણે ટ્રુપ્સ ડિપ્લોયમેન્ટ છે અને ઇન્ડિયન ઓશનમાં આપણે જે સબમરીન્સ છે, વોરશિપ્સ છે એ બધા એક્ટિવેટેડ છે. પ્લસ કોર્ટ સાથે આપણે બધી એક્સરસાઇઝ કરીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ, આપણે સાઉથમાં જે મેરીટાઈમ વોટર્સમાં છે ને આપણે ખડકો કરી દીધો છે સૈનિકોનો, વોરશિપ્સનું, હથિયારોનું. તો એક એવી સ્ટ્રેટેજી છે મને દેખાય છે, હું રક્ષા વિશેષ દેખાય છે કે જો તમે નોર્થમાં અગ્રેસિવ થશો તમે સાઉથમાં બી તમને અગ્રેસિવલી અમે તમને કાઉન્ટર કરીશું. તો એ બી મુદ્દો છે. અને પાંચમું સૌથી વધારે જે મને જે લાગે છે ચાઇનીઝ ગવર્મેન્ટ કે જે શી જિનપિંગને જે સૌથી દુઃખ જે મનમાં લાગી રહ્યું છે કે જેને ખોટું લાગી રહ્યું છે વોટેવર, કે આપણે આખા એપિસોડમાં છે ને ઇન્ડિયા અમેરિકા બહુ ક્લોઝ આવી ગયા છે મિત્રતામાં. બરાબર. એટલે હિસ્ટોરિકલ ક્લોઝ છે 70 વર્ષમાં. તો હવે શું વિનોદભાઈ, તો હવે એને લગતો સવાલ આપણે પૂછવા, જે ક્લોઝ થવાની વાત કરી રહ્યા છો, આ ખરેખર વાસ્તવિકતા માનવી કે બંનેને એકબીજાના પોલિટિકલ બેનિફિટ છે એટલા માટે એક મેસેજ આપવા માટે ચાઇનાને કે અન્ય કન્ટ્રીઝને કોઈ ફરક વધારે પડી શકશે નહીં ચાઇનાને? હું હંમેશા કહું છું કે પોલિટિકલ બેનિફિટ્સ હોય, કન્ટ્રી ટુ કન્ટ્રી બેનિફિટ્સ હોય ને ભેગા મળવું એ ખોટું બી નથી. તમે સમજો, અમેરિકા પોતાનો સ્વાર્થ જોવા દો ને, આપણે પોતાના સ્વાર્થથી મતલબ છે, બરોબર? કે આપણને બી કે આપણે કે મિસયુઝ નથી થઈ રહ્યા, આપણે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ પ્રમાણે ચાલી રહ્યા છે. પણ શું છે કે આપણા બંને મિત્રોનું એક દુશ્મન એક જ છે, તો શું છે સ્વાભાવિક છે કે આપણું નેચરલ અલાયન્સ થઈ જાય. અને નેચરલ અલાયન્સમાં શું છે ઇન્ડિયાને બેનિફિટ જ છે. ખાલી યુએસ તમારી પણ વિનોદભાઈ, એશિયાઈ કન્ટ્રીઝમાં ભારત એકલું પડતું જાય છે અને આપણે અમેરિકા સાથે સારી દોસ્તી પણ કરી રહ્યા છે. તો આ બંને
ચિત્રો બહુ અલગ અલગ છે, વિરોધાભાસ છે. એશિયન કન્ટ્રીમાં તમે જો ને બે પડખા પડી ગયા છે. તમે જે હા, yes, બે બિલકુલ. પડખા છે. જો ચાઇનાની ફેવરમાં કોણ છે તમે જોવો કે નેપાલ એની ફેવરમાં આવી ગયું, ચલો આપણે માની લઈએ. હા, yes. બીજું તમે શ્રીલંકા, ચલો એ કર્જામાં દબાયેલું છે, એની ફેવરમાં આવી ગયું છે. રશિયાની ફેવરમાં નથી, રશિયા ન્યુટ્રલ છે, પણ આપણે એવું કહી શકીએ કે આપણી ફેવરમાં છે. પછી હું તમને કહું ફિલિપાઇન્સ છે, એ એના પર અકળાયેલું છે, એટલે આપણી ફેવરમાં કહેવાય. વિયેટનામ આપણી ફેવરમાં કહેવાય, મોલ્ડીવ્સ આપણી ફેવરમાં છે, જાપાન આપણી ફેવરમાં છે, સાઉથ કોરિયા આપણી ફેવરમાં છે. તો એની સાથે રહ્યું કોણ? પાકિસ્તાન, નેપાલ અને નોર્થ કોરિયા બી ન્યુટ્રલ છે. હવે પાકિસ્તાન, નેપાલ જેવા તમે અગર બે કન્ટ્રીઝ અગર તમારી સાથે બી છે, તો તમારી ઇન્ટરનેશનલ લેવલ પર તમે કઈ ઇન્ફ્લુઅન્સ કરી શકવાના છો? કારણ કે આ બંને કન્ટ્રીઝ તો શું છે, કાં તો કર્જાના હેઠળ દબાયેલા છે, કાં તો એમને કોઈ પ્રકારની મદદ લેવી છે, કે કોઈ પ્રકારની શું છે, ચાઇના વાળા એમને પૈસા આપી રહ્યા છે અંદર ખાતે, જે બી કારણ હોય. તો એ કન્ટ્રીનું ખરેખર કોઈ બહુ મહત્વ નથી. તમે બ્રોડર પર્સપેક્ટિવમાં જો, ચાઇના એકદમ એકલું થઈ ગયું છે કન્ટ્રી, અને એની આજુબાજુ જે બી જે સક્ષમ કન્ટ્રી છે, જો રશિયા છે, ઇન્ડિયા છે, જાપાન છે, એ બધા છે ને એની અગેન્સ્ટમાં જતા રહ્યા છે. અને એના કારણે કાઉન્ટર કરવા માટે છે ને, કે જો અત્યારે કેવું છે, ચાઇના પાછી હટ બી કરે ને, તો તમે હું 2-3 એક્ઝામ્પલ આપું કે મ્યાનમાર છે, બરોબર? થોડા દિવસ પહેલા મ્યાનમારે બી એને વોર્નિંગ આપી કે તમે અમારા બધા જે રેબેલ છે એને તમે આર્મ્સ આપો છો. પછી ભૂટાને બી ડિમાર્ચ આપી, ભૂટાને પણ ચેતવણી આપી. એટલે તમે સમજો, નાના નાના કન્ટ્રી ચાઇના જેવાને તમે એ ચેતવણી આપે છે, તો આનો મતલબ શું સમજ્યો? કે આખું વર્લ્ડ છે ને, વર્લ્ડ અને વર્સિસ શી જિનપિંગ થઈ ગયું છે. હવે શી જિનપિંગ ની વાતમાં છે, પાકિસ્તાનને તો પૈસા મળે છે, બેસી જાય. નેપાલ કારણ વગર ખાલી આ પોલિટિકલ કેપી ઓલીની છે ને મહત્વકાંક્ષા છે ફક્ત. મહત્વકાંક્ષા છે, પણ સામે નેપાળને ચીનથી ફાયદો થતો હોય ને. ચીન, નેપાળની ધારો કે કોઈ જરૂરિયાત છે, તો ચીન પૂરી કરી શકતું હોય, તો શું કરો ભારત પર તરફ સમર્થન કરવા? તમારી વાત તદ્દન સાચી. ચાઇનાથી એને બેનિફિટ થાય છે, એટલે ચાઇના તરફ લીનિંગ એનું વધી ગયું છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલું સમજો કે આજે જે પોલિટિકલ ડિસ્પેન્સેશન કાલે ચેન્જ થશે, તમે ચાઇનાની વર્સિસ તમે દુનિયા સાથે અગેન્સ્ટમાં જઈ રહ્યા છો. તમે રશિયા, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયાની અગેન્સ્ટ જવા માંગો છો. એટલે કોઈ બી પોલિટિશિયન હશે ને, થોડું પણ પોતાના કન્ટ્રી માટે વિચારતો હશે ને, કે એક કન્ટ્રીની સામે 5-10 સ્ટ્રોંગ કન્ટ્રી સામે ના જવાય. એટલે એનીવે કેપી ઓલીનું પણ એનાથી નેપાળને તો નુકસાન, ચલો માને કે ના માને, કેટલું થાય છે, પણ ભારતને નુકસાન થઈ શકે, તો એ વસ્તુ ખોટી ને. ભારતને ક્યાં નુકસાન થવાનું? જો તમે સમજો કે આજે તમે દાખલા બધા ટીવી ચેનલ પર ચાઇના દાખલા તરીકે લિપુલેખની નજીક સૈનિકો ખડકાવ્યા, કે આ બધા આપણે જે સમાચાર સાંભળીએ સાચા સમાચાર છે, બરોબર? એમાં કઈ ડાઉટ નથી કરતો. તો આપણે બી સામે સૈનિકો ખડકાઈ રહ્યા છે, બોર્ડર ઉપર ટેન્ક્સ ખડકાઈ રહ્યા છે, પ્લેન્સ આપણે રેડી, વોરશિપ રેડી કરી રહ્યા છે. હા, ચલો તમે જે વાત કરી એના પરથી એટલા માટે જ વિનોદભાઈ, દિલીપભાઈ, આપને સવાલ એ પૂછું છું કે ફિંગર 8 ને ફિંગર 4 નો ડિફરન્સ આપને ખ્યાલ છે? ચીની સૈનિકો જે છે એ ફિંગર 5-6 સુધી પહોંચતા હોય છે, આપણે 8 સુધી નથી પહોંચી શકતા. તો આ આપણી કયા પ્રકાર? એ તો વિસ્તારવાદી નીતિના કારણે આગળ વધી આવી રહ્યું છે, આપણે નથી જઈ શકતા. કારણ શું માનવું આપણે? જો આપણે ખાલી તૈનાતી કરીએ તો એને રોકી રહ્યા છે, ધીમે ધીમે એ તો આગળ આવી જ રહ્યા છે ને. ના, એ બે વસ્તુ છે. એ જે ઘણા બધા વિવાદ છે, એમાંનો એક સરોવરનો છે, બરાબર, કનાવાનો છે. એટલે એની વાતચીત ચાલે કે તમારે ક્યાં સુધી જવું. એટલે બે વસ્તુ છે. જે એક ઘટના બની ગલવાન વેલીમાં, એ પછી કમસે કમ બંને દેશો એટલું નક્કી કરવું છે કે ઘર્ષણ ન વધે એટલું કરો. એટલે એટલું ભારત અને ચીન બંને તૈયાર થઈ છે, કારણ કે વધારે કોઈ જાનહાનિ ન થાય. એટલે દાખલા તરીકે આપણે કોશિશ કરવા જઈએ, કરીશું જયારે જરૂર પડે ત્યારે, પણ હવે આપણે ડિસાઈડ નથી કરવું કે આપણે એની ચર્ચા નથી કરી શકવાની. એનો નિર્ણય છે એ બહુ ઉચ્ચ કક્ષાએ. આપણે ભારતની સ્ટ્રેટેજી શું લાગે છે? કારણ કે આપણે એમને રોકી, ઘર્ષણ ન થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે, કે એમને જે પણ આપણે ભારતીય વિસ્તાર માની રહ્યા છે, અથવા તો એ બોર્ડર જે વિવાદ છે વિસ્તારમાંથી પીછેહટ કરી શકે ચીની સૈનિકો, એ મહત્વનું છે આપણા માટે. જો આપણે શું સ્ટ્રેટેજી અપનાવી છે ને, એ આપણે નહીં સમજી શકીએ, અને આપણે ચીનને સમજવા નહીં. કારણ કે જો તમે સમજી શકતા હો તો સામો દેશ તમારો લાભ લેવાનો. એટલે આ એક બહુ ગેમ છે, તમે સમજો, ચેસ કરતા પણ અઘરી ગેમ છે. એટલે આપણે ખરેખર શું કરવા માંગીએ છીએ એ તો નથી મને ખબર, નથી તમને ખબર, અને સરકારમાં પણ બહુ ઓછા લોકોને ખબર છે. આપણી સાથે ટેકનિકલી જોડાયા નથી, પણ આપણો જે જવાબ હશે એ શું હશે, એ તો ચીનને ખબર હોય તો આખી વાતનો કોઈ મતલબ નથી રહેતો. એટલે હું એ અર્થમાં કહું છું કે આપણે જે કઈ કરવાનું છે આપણે કરવાનું છે. આપણે આપણા હિત માટે કરીશું, જે પણ કઈ કરીશું એ છે. બીજું જે સરોવરની વાત છે કે કયા પોઈન્ટ સુધી જવું, કયા સુધી ન જવું, એ બધી બહુ ડિટેલિંગ વાળી વાત છે. એટલે સરહદની ઉકેલ જયારે કરવા દિલીપભાઈ, જે 2 દિવસ પહેલાની સેટેલાઇટ ઇમેજ મળી રહી છે, એમાં ફિંગર 5-6 સુધી
એમના ટેન્ટ જોવા મળી રહ્યા છે, સૈનિકો જોવા મળી રહ્યા છે, તો એ કેટલું વ્યાજબી કહેવાશે? આપણે એમને ત્યાંથી હટાવવા માટેનો પ્રયત્ન અરે વ્યાજબી નથી, પણ એટલા માટે તો આપણે ચાલી રહી છે ને, આપણે એને હટાવવા માટેની કોશિશ ચાલે. તમે યાદ કરો, ડોકલામાં 76 દિવસે ઉકેલ આવ્યો, એટલે ઉકેલ જલ્દી નહીં આવે, અને શિયાળા પહેલા નહીં આવે. શિયાળો શરૂ થશે એ પછી બરફ જયારે બિછાવવાનો છે, ત્યારે આપણે કે ચીન બેમાંથી એક ત્યાં વધારે સૈનિકો નહીં રાખી શકીએ, એટલે ત્યારે પછી જે કે ઉકેલ આવશે, ત્યાં સુધી બંને પક્ષ છે એ લડી લેવાની કોશિશ કરશે. દિલીપભાઈ, અમેરિકી જે વાત કરો છો, હા બોલો બોલો. નહીં એટલે એ જો જે નકશા જોતા જેને આવડતું છે ને, જો ધ્યાનથી નકશો જોશે તો જે ફિંગર 4 છે ને, ત્યાં સમથળ જમીન છે. ફિંગર 4 થી ફિંગર 3 ની વચ્ચે થોડુંક એક ટેકરી જેવું, થોડું પર્વત જેવો પ્રદેશ છે, ત્યાંથી રોડ બની શકે એમ નથી. એટલે ફિંગર 3 પર આપણો રોડ છે, અને ત્યાં આપણું થોડું સ્ટ્રક્ચર પણ છે કાચું પાકું. હું થોડુંક મારી સમજ પ્રમાણે, અને હું જેટલું ફ્રીમાં જોઈ શકું એના આધારે કહું છું, એ પ્રકારનું દેખાય છે. બરાબર, જયારે 4 સુધી છે એ ચીનને અનુકૂળ છે ભૌગોલિક રીતે, એટલે ત્યાંનો રસ્તો આવ્યો છે, એટલા માટે એની હાજરી ત્યાં છે. એટલે આપણે 3 થી 4 સુધી જવું હોય તો બાય રોડ અથવા કે વાહનથી નથી જઈ શકાય, તમારે બોટ થી જવું પડે. અત્યારે એ લોકો ત્યાં બોટ રાખીને, કે એ બહુ ડિટેલિંગ વાળી વાત છે, જેનો મતલબ નથી કદાચ તમે જાઓ. દિલીપભાઈ, તો પોલિટિકલી આપ કઈ રીતે જોવો છો? રાહુલ ગાંધી એટલા બધા વારંવાર સમયાંતરે જોઈએ છે કે એ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, અને કહી રહ્યા છે કે હવે તો વધારે પડતી ઘૂસણખોરી જોવા મળી રહી છે, પણ સરકાર છુપાવવાનો પ્રયત્ન કરે છે. આપણે હું એટલા માટે પૂછું છું, પોલિટિકલી ખરેખર આપણે લાગે છે કે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એવી માહિતી છુપાવવામાં આવી રહી છે કે ગંભીરતા લોકોને ખ્યાલ ન આવી જોઈએ? એ જે વાક્ય બોલ્યા હતા વડાપ્રધાન કે કોઈ ઘૂસણખોરી નથી થઈ, એ બાબતમાં પછી જે ચર્ચા છે પ્રમાણે આગળ એને સ્પષ્ટતા નથી કરી. એટલે એક એ જે મને લાગે છે એ એવું વાક્ય ન બોલ્યા હોત તો બહુ મોટી સમસ્યા ન થાત. બાકી એને હટાવવા માટેના પ્રયત્નો તો ચાલુ છે. એટલે દાખલા તરીકે એક શેરીમાં કોઈ તમારે આવી ગયો હોય તો તમારે એને હટાવવાનો સમય તો લાગવાનો છે ને. એનો મતલબ એ નથી કે ઘૂસણખોરી કરી ગયા છે. બીજું, વિપક્ષનું કામ સવાલ પૂછવાનું છે, એટલે સવાલો પૂછે છે એની સામે મને વાંધો નથી, પૂછવો બી જોઈએ, ને કોઈ કે તો પૂછવા જોઈએ. પરંતુ કેટલીક બાબત, બધી બાબતો નહીં પણ કેટલીક બાબત છે જે રાષ્ટ્રીય હિતની હોય છે, અને ખાસ કરીને સરહદે મામલે દુશ્મન દેશ સાથે જયારે ઘર્ષણ ચાલતું હોય ત્યારે એ સમય એ સવાલ પૂછવાનો નથી. સવાલો પછી પૂછાશે, નહીં પૂછાય એવું નથી. 1962 પછી નહેરુ ઉપર આપણે પસ્તાળ પાડી હતી, એટલે નથી પડે એવું નથી, પણ એનો એક સમય હોય છે, એ અલગ હોય છે. આજે એ સમય નથી. એટલે રાહુલ ગાંધી જે કરી રહ્યા છે, વ્યક્તિગત રીતે કરી રહ્યા છે પોતાના, એને કારણે કોંગ્રેસમાં પણ મતભેદ છે. દાખલા કે છેલ્લે હમણાં સ્ટ્રેટેજી બેઠક થઈ, તો એમાં પણ મોટાભાગના કોંગ્રેસના નેતાએ કહ્યું કે અત્યારે આ પ્રકારના ચીન વિશે સવાલો પૂછવાનો કોઈ ના, એ વાત બરાબર છે, એમની વાત સાચી છે. યસ. પણ વિનોદભાઈ, એક છેલ્લી બાબત આપણે પૂછી લો. અમેરિકી સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોય ને એવામાં ભારતને સમર્થન મળતું હોય કે હા, ચીનની સૈનિકોની આક્રમકતા હતી ગલવાન પર, અને એને સ્વીકારતું સમર્થન ત્યાં કેમ આપવામાં આવતું હશે? શું કારણ હશે એની પાછળ? અને અમેરિકાનું ઇલેક્શનને લઈને જે બી અસરો થતી હોય, અમેરિકા પોતે ઈચ્છે છે કે ભારતનો રોલ હોવો જોઈએ અમેરિકાના ઇલેક્શન, એવું લાગે છે? હું તો બીજા ક્વેશ્ચનનો પહેલા જવાબ આપીશ કે એ હંમેશા મિસકોન્સેપ્શન છે, જે ટીવી પર બી આપણે કેટલા સાંભળતા હોય છે. બરાબર, ઇન્ડિયન્સ એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ કે એટલા આપણે સ્ટ્રોંગ નથી કે આપણે અમેરિકામાં શું છે કે એમના ઇલેક્ટોરલને આપણે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ. એ બધી ખોટી માન્યતા છે કે આપણી એટલી વસ્તી નથી. બરોબર છે, તો એ વસ્તુ તદ્દન ખોટી છે. બાકી તમે જે અમેરિકન જે સેનેટમાં બિલ પાસ થયું છે, આપણે એના પર ચર્ચા કરીએ તો એક સિમ્પલ વસ્તુ જો કે અમેરિકાને જે બી સ્વાર્થ, પણ એટલું પેલું યાદ રાખજો કે યુએસ જે નોર્થ અમેરિકન ડીએનએ કેવું છે, સુપ્રેમેસીનું ડીએનએ છે. એ કદી નહીં ઈચ્છે કે એમને કોઈ પણ રિપ્લેસ કરે. બરાબર, કે ચાઇના હોય કે ભવિષ્યનું કોઈ બી કન્ટ્રી હોય, રિપ્લેસ ના કરે. પાસ્ટમાં બી આપણે જોયું છે કે કોઈ બી સત્તા ઉભી થાય છે તો એને પાડવા માટે એ લોકો હંમેશા તદ્દન રેડી થઈ જતા હોય છે. એ જ વસ્તુ છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ છે કે કાલે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ના પણ હોય, સપોઝ યુએસ આપણે પોલિટિક્સમાં, તમે જોશો કે યુએસ નું છે ને હંમેશા ઇન્ડિયા માટે ઇન્ટાયરિંગલી સપોર્ટ રહેશે ઇન્ડિયા માટે ચાઇનાના ખિલાફ. કારણ કે ચાઇનાને કાઉન્ટર કરવા માટે ઇન્ડિયા જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લેન્ડથી કનેક્ટેડ છે. બીજું, ઇન્ડિયા પાસે એટલા સાધન સંપત્તિઓ છે. અને બીજું શું છે, ઇન્ડિયામાં અત્યારે જો પોલિટિકલ ડિસ્પેન્સેશન ની વાત કરું ને, બીજેપી ના જે બી ડિસિઝન હોય, સાચા ખોટા મારે એમાં નથી પડો, પણ એટલું હું તમને કહી દઉં કે જયારે આવા સોશિયલ ઇશ્યુઝ કે નેશનલ સિક્યુરિટી ની વાત આવશે ને, એમાં બીજેપી ગવર્મેન્ટ ટચ થી મસ્ત નહીં થાય. હા, એ બરાબર છે, આપણી વાત સાચી છે. થોડોક સમયની અવધિ નડી રહી છે, પણ આપણે જે કીધું બીજેપીની સ્ટ્રેટેજી એટલે કે સરકારની સ્ટ્રેટેજી, એ જલ્દી એનું આંકલન કરવું થોડું અઘરું છે. પણ સવાલ ત્યાં થઈ રહ્યો છે કે જે ઘર્ષણ છે એ ન થવું જોઈએ, તો સામે પીછળ જે ઘૂસણખોરી છે પીછેહટ થાય. જયારે એક દિવસમાં ઘૂસણખોરી થઈ નથી,
તો પીછેહટ કરતા પણ સમય લાગી શકે છે, પણ એ દિશામાં જ આપણે આગળ વધી રહ્યા છીએ તો આપણે આશા રાખવી, કારણ કે અત્યારે રાષ્ટ્રભક્તિના નામે દેશમાં તો એક મેસેજ છે કે તમે આત્મનિર્ભર બનો અને ચીની વસ્તુનો બહિષ્કાર કરો, એનાથી પણ ચીનને અસર પડશે. પણ સવાલ ત્યાં થાય છે કે બોર્ડરનો જવાબ આપણે બહિષ્કાર કરીને આપી શકીએ છીએ કે કેમ, એ પણ એક સવાલ છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી, ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.